વાત કરી કે રૂપી સૌથી વધુ આજે ઐતિહાસિક નવા રેકોર્ડ લો અહીંયા આપણને બનતા જોવા મળ્યા છે અને હવે આપણી સાથે CR ફોરેક્સના અમિત પવારી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અમિત સર. અમિત સર, આરબીઆઈ જે હિસાબે અત્યારે જે માર્કેટમાં સિચ્યુએશન ચાલી રહી છે, પશ્ચિમ એશિયા તણાવનો પૂરો ઇમ્પેક્ટ અત્યારે આપણે ડોલર રૂપી પર જોઈ રહ્યા છે. રૂપિયાએ આજે કહી શકાય કે એક સપ્તાહમાં લગભગ 2.5 થી 3 રૂપિયાની ચાલ અહીંયા આપણને ફરતી જોવા મળી રહી છે. ઓવરઓલ શું આ જે સિચ્યુએશન બની છે તો શું અન્ય એશિયન કરન્સીની કમ્પેરિઝનમાં હજુ પણ શું તમને આ ઓવરવેલ્યુડ લાગી રહી છે કે અત્યારે તમે આ રૂપીને કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યારથી વોર શરૂ થયો છે ત્યારથી ડોલર ઇન્ડેક્સ જે છે અપ્રોક્સિમેટલી એઝ ઓન ફ્રાઇડે ક્લોઝિંગ ડોલર ઇન્ડેક્સ જે છે 1.9% સ્ટ્રોંગ થયો છે. જેપનીઝ યેન 2% વીક થઈ છે. ફિલિપિન પેસો 3% વીક થઈ છે. આપણો ઇન્ડિયન રૂપી ક્લોઝ ટુ 3% વીક થયો છે. અને આપણી બી ઓઇલની ઉપર ડિપેન્ડન્સી જે છે એ 55 to 60% છે ફ્રોમ મિડલ ઇસ્ટ એરિયા. અધર કન્ટ્રીઝનું બી ડિપેન્ડન્સી છે લાઈક જાપાન, ફિલિપિન, સિંગાપુર. તો આપણે જોઈએ તો આપણે પરફોર્મન્સ જે છે એ જરાક વીક છે એઝ કમ્પેર ટુ અધર એશિયન કન્ટ્રીઝ. એનો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ એ છે કે આરબીઆઈ જે છે એ ક્લોઝ ટુ 100 બિલિયન શોર્ટ છે ફોરવર્ડમાં ને એનડીએફમાં મળીને એઝ પર બ્લુમબર્ગ આર્ટિકલ. તો એના રીતથી એક પ્રેશરનો માહોલ ક્રિએટ રહી છે. લેકિન લુકિંગ એટ ઓલ ઓફ ધ ફેક્ટર્સ અમને એવું લાગે છે કે જે ફિયર અને ગ્રીડનો જે સેન્ટિમેન્ટ હોય એ એક ફિયરનો જે સેન્ટિમેન્ટ છે એક એકદમ ઉપરના સ્તરમાં બની ગયો છે. કોઈ બી પોઝિટિવ ન્યૂઝ આવશે તો રૂપિયો અહીંયાથી 1 થી 2 રૂપિયો જેવો અપ્રિશિએટ થઈ શકે છે. અમે અમારા ક્લાયન્ટને આજે સવારને એમ કીધું છે કે આ ભાવમાં બાય તો ના કરાય, લેકિન અહીંયાથી એક્સપોર્ટર્સને એઝ પ્રીમિયમ્સ આર ઓલ્સો ગુડ, એક્સપોર્ટર્સને પોતાની પોઝિશન બનાવવાનું સ્ટાર્ટ કરવું જોઈએ, સેલ કરવાનું. આઈધર દે કેન હેવ અ સ્ટ્રેટેજી કે 93.50 નીચે જાય તો સેલ કરશું, ઓર દે કેન સ્ટાર્ટ સેલિંગ ફ્રોમ કરંટ લેવલ. અમને અહીંયાથી લાગે છે કે 1 થી 2 રૂપિયો અહીંયાથી સ્ટ્રોંગ થઈ શકે છે કોઈ બી પોઝિટિવ ન્યૂઝના આવા કારણે. પણ સર, મારો એક ક્વેશ્ચન તમને એ પણ છે, જેવી રીતે તમે ડેફિનેટલી વાત કરી કે અપસાઇડ તમે સેલિંગની વાત કરી રહ્યા છો, પરંતુ સર આજે કોર્પોરેટ હેઝિંગ જે ચાલે છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે જે હિસાબે ECB બેંક લોન જે છે એ અહીંયા ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સસ્તી થઈ રહી છે અને હવે હેજિંગ પોઝિશનમાં ડેફિનેટલી આપણે જોતા હોઈએ છીએ, ચાહે આર્બિટ્રેજર હોય કે પછી કોર્પોરેટ હોય કે આ તો એક્સપોર્ટ બિઝનેસ હોય, તેઓ કરન્સી હેજ કરતા હોય છે. તો હેજિંગ જે સિચ્યુએશન બનશે તો શું અહીંયા એક પેનિક વધતું જોવા મળી શકે ખરું આવનારા સમયમાં? 2022-23 થી શું થઈ ગયું છે કે જે ફોરવર્ડ પ્રીમિયમ છે એક્સપોર્ટર માટે એ 2-2.5% યા મેક્સિમમ 3% છે. જ્યારે આપણું ફોરવર્ડ પ્રીમિયમ 2-3% હોય આખા વર્ષનું, તો એક્સપોર્ટરને કંઈ મોટિવેશન નથી લોંગ ટર્મ કોન્ટ્રાક્ટને હેજ કરવા માટે. લેકિન અત્યારે નિયર ટર્મના જે પ્રીમિયમ્સ છે એપ્રિલ મહિનાના કે મે મહિનાના એ ક્લોઝ ટુ 4% છે અને રૂપિયો બી 90 થી 93.90 મૂવ કર્યું છે. તો આ જે લેવલ છે એટ્રેક્ટિવ લેવલ છે એક્સપોર્ટરને હેજ કરવા માટે એવું અમને લાગે છે. અને આ લેવલમાં ઇમ્પોર્ટરને પેનિક થઈને કાંઈ હેજ ના કરવું જોઈએ એવી અમારું એ લોકોને સલાહ છે. 90-50, 90-70 હતું ત્યારે અમે ઇમ્પોર્ટરને કહેતા હતા કે તમે બાય કરો. અત્યારે અમે ઇમ્પોર્ટરને કહીએ છીએ કે તમે 94.10 સ્ટોપ લોસ લગાડીને વેટ કરો, તમને નીચેનો લેવલ મળે 93 યા 92-80, હું આપણે વિચાર કરી શકશું કે આપણે બાય કરવું છે કે નહીં એ માહોલને જોઈને. અત્યારે તો આ લેવલમાં ઇમ્પોર્ટરને એકદમ પેનિક ના કરવું જોઈએ અને બાય ના કરવું જોઈએ. તો સર, બીજી તરફ મારો ક્વેશ્ચન એ છે કે ડેફિનેટલી આરબીઆઈને લઈને તમારો શું મત બની રહ્યો છે કે આરબીઆઈ જે હિસાબે અત્યારે રૂપીની ચાલ જે ફરી છે તો આરબીઆઈ હવે કોઈ અંદર ઇન્ટરફેર કરી શકશે ખરો અત્યારે હવે આ લેવલ્સ ઉપર? જો આરબીઆઈનું એક મેન્ડેટ બહુ ક્લિયર છે કે આરબીઆઈ કોઈ બી દિવસે રૂપીનો કોઈ લેવલને પ્રોટેક્ટ ના કરે. આરબીઆઈનું કામ છે કે વોલેટિલિટી જ્યારે વધે કોઈ બી સાઇડમાં, યા અપ્રિશિએટિંગ સાઇડમાં યા ડેપ્રિશિએટિંગ સાઇડમાં, તો આરબીઆઈ ઇન્ટરવીન કરે વોલેટિલિટીને કપ કરવા માટે. લેકિન જે સેન્ટિમેન્ટ લાગે છે માર્કેટના, ઇક્વિટી માર્કેટ 26,000થી 22,500 આવી ગયું, ક્રૂડ ઉપર આવી ગયું અને ક્યાંય ના ક્યાંય એવું લાગે છે કે હવે એન્ટાયર વર્લ્ડ જે છે એ
અહીંયા પાર્ટિસિપેટ કરશે એસ્કેલેશનને ઓછું કરવા માટે, અને યુએસ અને ઇઝરાયલ ઉપર એક પ્રેશર આવશે કે વોરને સમાપ્ત કરે. તો જેવું સમાપ્તિનું કાંઈ ન્યૂઝ પોઝિટિવ આવશે તો કાચું તેલ જે 100 ઉપર ચાલે છે એમાં ગિરાવટ આવશે અને માર્કેટ સેન્ટિમેન્ટ ચેન્જ થઈ શકે છે. એવું અમને ફિયર અને ગ્રીડ જે સેન્ટિમેન્ટ હોય, ઇન્ડેક્સ હોય, એને જોઈને અમને એવું લાગે છે કે આ ફિયરનો એકદમ ટોપમોસ્ટ લેવલ છે. અહીંયાથી બહુ વધારે નેગેટિવ સેન્ટિમેન્ટ આવે એવું લાગતું નથી, બલકે આપણને કોન્ટ્રેરિયન વ્યૂ લઈને માર્કેટમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. તો સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ, અમને વિગત શેર કરવા બદલ. તે સાથે જ